ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના સાંગોદરા ગામે સરપંચ સહિત 150 મતદારોના નામો રદ કરવાની પ્રેરવી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામના સરપંચો, ઉપસરપંચ, પૂર્વ સરપંચ સહિતના લોકોએ તલાલા મામલતદારને આવેદનપત્ર પાઠવીને વિરોધ નોંધાવ્યો હતો। કહી શકાય કે મતદારો સામે ખોટા વાંધા ઉભા કરી નામ રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। તે અંગે ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે। વર્ષોથી ગામમાં રહેતા સરપંચ, ઉપસરપંચ અને અન્ય 150 લોકોના નામો રદ થવા સામે ગ્રામજનો દ્વારા સરકાર પાસે યોગ્ય ખરાઈ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારો મત જે વિસ્તાર છે અને મતની અંદર સાંગોદરા ગામની અંદર બે સમાજની અંદર મુસ્લિમો અને ઇસ્માઇલી સમાજના જે મતને ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને વારંવાર જે ડાયવર્ટ કરે છે અને આ ગામના નહીં બીજા ગામના લોકો એવું કહે છે એને વાંધા ઉપાડી અને કોઈ પણ અમારા નામને હક છીનવાની કોશિશ કરે તો માન્ય છે સરકારને અમારી વિનંતી છે આવું ન થવું જોઈએ। અને અમારો મત જે વિસ્તાર છે અને મતની અંદર સાંગોદરા ગામની અંદર બે સમાજની અંદર મુસ્લિમો અને ઇસ્માઇલી સમાજના જે મતને ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને વારંવાર જે ડાયવર્ટ કરે છે અને આ ગામના નહીં બીજા ગામના લોકો એવું કહે છે એને વાંધા ઉપાડી અને કોઈ પણ અમારા નામને હક છીનવાની કોશિશ કરે તો માન્ય છે સરકારને અમારી વિનંતી છે આવું ન થવું જોઈએ। અને અમારો મત જે વિસ્તાર છે અને મતની અંદર સાંગોદરા ગામની અંદર બે સમાજની અંદર મુસ્લિમો અને ઇસ્માઇલી સમાજના જે મતને ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને વારંવાર જે ડાયવર્ટ કરે છે અને આ ગામના નહીં બીજા ગામના લોકો એવું કહે છે એને વાંધા ઉપાડી અને કોઈ પણ અમારા નામને હક છીનવાની કોશિશ કરે તો માન્ય છે સરકારને અમારી વિનંતી છે આવું ન થવું જોઈએ। અને અમારો મત જે વિસ્તાર છે અને મતની અંદર સાંગોદરા ગામની અંદર બે સમાજની અંદર મુસ્લિમો અને ઇસ્માઇલી સમાજના જે મતને ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને વારંવાર જે ડાયવર્ટ કરે છે અને આ ગામના નહીં બીજા ગામના લોકો એવું કહે છે એને વાંધા ઉપાડી અને કોઈ પણ અમારા નામને હક છીનવાની કોશિશ કરે તો માન્ય છે સરકારને અમારી વિનંતી છે આવું ન થવું જોઈએ।